પ્રશ્ન 7 છે ઝિંક ધાતુની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથેની સમતોલિત પ્રક્રિયા જે છે સમીકરણ છે એ સમજાવો. કોની કોની પ્રક્રિયા પ્રશ્ન છે કેટલામો? ક્વેશ્ચન નંબર 7 ઝિંકની HCl અને ઝિંકની હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા પણ મંદ લેવાના. કેવા લેવાના? AQ. આ બંને સાથે થાય ઝિંક છે, આ ઝિંક હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પણ કેવા મંદ સાથે પ્રક્રિયા કરે તો શું થાય? તો જુઓ આ સમીકરણને આપણે ZnCl2 H. તમે અહીંયાથી જોઈ શકશો અહીંયા એક ઝિંક છે તો જવાબમાં એક ઝિંક છે નિપજમાં. ક્લોરીન અહીંયા એક છે અને અહીંયા કેટલા ક્લોરીન છે? 2. તો સમીકરણ સંતુલિત કરવા પડે. એટલે આ સમીકરણને સંતુલિત કરવા માટે અહીંયા શું લખવું પડે? 2. યસ. જો અહીંયા 2 કરી દઉં તો 2 હાઇડ્રોજન રેડી, 2 હાઇડ્રોજન, 2 ક્લોરીન, 2 ક્લોરીન, એક ઝિંક થઈ ગયું. તો આ સમીકરણ સંતુલિત થઈ ગયું કહેવાય. આ AQ અને આ ગેસ, આને કહેવાય ઝિંક ક્લોરાઇડ. હવે આની પ્રક્રિયા જોઈએ. ઝિંકની સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પણ કેવો સોડિયમ હાઇડ્રોક્સાઇડ? મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા કરીએ તો Na2Zn, તો સમીકરણ શું બનશે? Na2ZnO2. કાકડિયા હિત બોલો. સર નિર્બળ એસિડ એટલે પ્રબળ અને નિર્બળ, જે એના બે પ્રકાર છે. આયનીકરણ પર આધારિત એસિડના પ્રકાર. જેનું આયનીકરણ થઈ જેટલો એસિડ હોય એટલા જ મોલ H+ આયન ઉત્પન્ન થાય તો એને પ્રબળ એસિડ કહેવાય. ઉદાહરણ તરીકે HCl, 1 મોલ HCl લીધું હોય એનું આયનીકરણ થઈ H+ અને Cl- બને, એ પણ જવાબમાં H+ પણ એક જ મોલ બન્યો હોય તો એને પ્રબળ એસિડ કહેવાય. જેટલા મોલ એસિડ એટલા જ મોલ H+ તો એને પ્રબળ એસિડ કહેવાય. જેટલો એસિડ હોય એના કરતા ઓછા H+ ઉત્પન્ન થાય આયનીકરણથી તો એને નિર્બળ કહેવાય. બરાબર. એ આયનીકરણ પર આધારિત એસિડ અને બેઝના એ પ્રકારો છે, પ્રબળ અને નિર્બળ. તો આ સોડિયમ ઝિંકેટ બને છે અને ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થાય. જો અહીંયા સોડિયમ 2 છે, અહીંયા એક જ હતો તો આગળ 2 લગાડી દો તો Na2, આ ZnO2 થઈ ગયા અને 2H એટલે H2. આને કહેવાય સોડિયમ ઝિંકેટ. તો આ છે AQ એટલે કે ઇક્વિલિબ્રિયમ. ઓકે, અહીંયા સોલિડ. આ કયો તમારો ક્વેશ્ચન નંબર 7. હવે છે ક્વેશ્ચન નંબર 8. 8મા પ્રશ્નની અંદર છે એમ કહી છે કઈ ધાતુઓ મંદ એસિડ સાથે H2 વાયુ મુક્ત કરે છે અને કઈ ધાતુ છે કે જે મંદ એસિડ સાથે H2 વાયુ મુક્ત કરતી નથી? તો ઝિંક, મેગ્નેશિયમ અને આયર્ન. ઝિંક, મેગ્નેશિયમ અને આયર્ન, Zn, Mg અને Fe. આ ધાતુઓ જે છે હાઇડ્રોજન કરતા વધુ સક્રિય છે. તે એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે.
હે સાહેબ, તો હાઇડ્રોજન થી વધુ સક્રિય અને હાઇડ્રોજન થી ઓછી સક્રિય ધાતુઓ કઈ એ જરા અમને જણાવશો? તો કે હા, એની એક શોર્ટકટ છે. પહેલા આ પ્રશ્ન સમજાવી દો, પછી શોર્ટકટ નહીં, પહેલા શોર્ટકટ. ક ના કા માજી તેલા ઝાને ફય સેને પબા હકુ એચજી એજી અને એયુ. આહુ ક ના કા માજી એલા ઝાને ફય સેને ક્યાં પૈસે પબા હકુ એચજી એજી ને એયુ. આ ધાતુની સક્રિયતા શ્રેણીનો ઉતરતો ક્રમ છે. આ સૌથી વધુ સક્રિય, એનાથી ઓછી, એનાથી ઓછી, એનાથી ઓછી, એનાથી ઓછી, આનો ઉતરતો ક્રમ છે. તો એમ કીધું હાઇડ્રોજન થી વધુ સક્રિય ધાતુ જે કંઈ પણ હોય ઈ એટલે કે આ બધું સમજ્યું, સમજી ગયા ને? આ સમજ્યું કે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરશે હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી મંદ એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજનને મુક્ત કરશે. કોણ? ક ના કા માજી. કોના માજી? કોના કા કોન્યાના માજી એલા જાને ક્યાં જાય? ફૈસે ને કઈ ફૈસે? પબા હકુ પછી એચજી એજી ને એચજી એજી અને એયુ. મર્ક્યુરી, ચાંદી અને એયુ એટલે સોનું. સોનું છે એ સૌથી ઓછી સક્રિય છે. હે સાહેબ, એની કિંમત તો કિંમત ને સક્રિયતાને લેવા દેવા ન હોય. આ હોય જેની સક્રિયતા ઓછી હોય ઈ જડીથી કટાય નહીં. કોનું ન કટાય એટલે એની કિંમત છે કેવી છે? વધારે છે. એટલે નથી સાહેબ, કોનું બેનોને બહુ પ્રિય છે એટલે વધારે. હા, સાહજિક છે. જે વસ્તુ બેનોને બહુ પ્રિય હોય ને એની કિંમત બહુ વધારે હોય. બરાબર ને? બેનોને પ્રિય કોણ છે? ઘરવાળીને પ્રિય કોણ હોય? એનો ઘરવાળો. ઘરવાળાની કિંમત વધારે હોય. માર બધા વધારે. એટલે એવું ન કહેતા હો. જો દાંત કાઢે કે રોવે આયુષ, આમાં આમ ટેગ મૂકે, હસતો હસતો ટેગ મૂકે. વાહ, શું વાત છે! આ ભવ્ય કારા આઈને દોરો જાય, વાત ના આવે, શાંતો આવે જ ને. ભવ્ય એ હાલો અહીંયા આવી જાય. તો શું કીધું કે જે ધાતુ હાઇડ્રોજન થી વધુ સક્રિય છે, આ બધી ધાતુઓ છે તે કોની સાથે પ્રક્રિયા કરશે? મંદ એસિડ સાથે. મંદ, નિર્બળ નથી કીધું, મંદ. ક્યાં મંદ એસિડ લેવાના? HCl કે H2SO4, હાઇડ્રોક્લોરિક એસિડ કે સલ્ફ્યુરિક એસિડ સાથે તે પ્રક્રિયા કરશે અને શું ઉત્પન્ન કરશે? ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત. ચાલો, તો તમે જોયું તો કઈ કઈ ધાતુઓ છે એ જરા જોઈએ. હવે આ પ્રક્રિયા કરશે HCl અને H2SO4 જેવી ધાતુઓ જે છે એ કોની સાથે? Zn સાથે, પછી Na સાથે અને Mg સાથે. આ સોલિડ સ્વરૂપે બધી ધાતુઓ લેવાની. આ Aq લેવાના, ઇક્વિલિબ્રિયમ. તો પ્રક્રિયા થશે આ 2HCl તો ZnCl2 H2, Na2SO4 H2, આ 2Na. પછી આ 2 લેવાના, MgCl2 H2. બરાબર? તો અહીંયા તમે જોયું, શું જોયું કે મંદ એસિડ સાથે પ્રક્રિયા કરી કઈ ધાતુએ? તો કે જે ધાતુ હાઇડ્રોજન થી વધુ સક્રિય છે એવી. આમાંથી કઈ પણ લેવાય, પણ મેં કઈ લીધી?
ઝિંક, સોડિયમ અને મેગ્નેશિયમ જેવી ધાતુઓ છે એ પ્રક્રિયા કરશે કોની સાથે? મંદ એસિડ સાથે. કે મંદ એસિડ સાથે પ્રક્રિયા કરી અને શું કરશે? ડાયહાઇડ્રોજન વાયુને મુક્ત કરશે. પણ મિત્રો એમ કીધું જે ધાતુ હાઇડ્રોજન કરતા ઓછી સક્રિય છે, આ છે ને Cu, બીજું Hg, Ag અને Au, આ ધાતુઓ એવી છે કે જે હાઇડ્રોજન કરતા કેવી છે? હાઇડ્રોજન કરતા કેવી છે? ઓછી સક્રિય. ઓછી સક્રિય. યસ, હાઇડ્રોજન કરતા ઓછી સક્રિય હોવાને કારણે તે પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન ઉત્પન્ન કરતા નથી. અને હાઇડ્રોજનને બદલે શું બનાવી નાખશે? પાણી. હાઇડ્રોજનને બદલે શું બનાવી નાખશે? પાણી. એક સમીકરણ છે Cu, કોપર, HNO3 સાથે પ્રક્રિયા કરે નાઇટ્રિક એસિડ સાથે અને CuNO3 twice plus H2O plus N2O. હવે જુઓ જે સમીકરણને સંતુલિત કરીએ. બે બાજુ સમીકરણને NO3 કેટલી વખત છે? NO3 અહીંયા બે વખત. Cu એક વખત. હાઇડ્રોજન કેટલા છે? બે. અહીંયા એક જ છે. નાઇટ્રોજન માં બે છે. ઓક્સિજન કેટલા છે? 3 2 6 7 ને 8 ઓક્સિજન થવા જોઈએ અને અહીંયા 3 છે. બેનો ક્યાંય મેળ થતો નથી. એટલે બધાને મેન્ટેન કરવા માટે 10 HNO3 એટલે 10 હાઇડ્રોજન થયા. અહીંયા કેટલા છે? 2. કાઈ 5 મૂકી દઉં. 5 2 હાઇડ્રોજન નો મેળ થઈ ગયો. 10 નાઇટ્રોજન છે. અહીંયા કેટલા છે? N2O એટલે 2 ને 2 4 થયા. બરાબર. તો નાઇટ્રોજનના જથ્થાને મેન્ટેન કરવા માટે અહીંયા 4 લગાડી દઉં તો 2 2 ચોક 8 નાઇટ્રોજન થઈ જશે અને વા 2 એટલે 10. 4 Cu થયા. તો અહીંયા આગળ ચોકડો લગાડો. આ 4 Cu 4 Cu. 10 નાઇટ્રોજન તો 10 નાઇટ્રોજન, 10 હાઇડ્રોજન તો થઈ ગયા હતા એટલે 10 ચેરીને 30 ઓક્સિજન જોઈએ. 3 2 6 6 ચોક 24, 24 ને 5 29, 29 ને 1 30. તો આ સમીકરણ પૂર્ણ કરવામાં તમને પૂછે, આવું પૂછાય તો મજા આવે. શું સમીકરણ લખ્યું? 4Cu plus 10H2O, sorry 10HNO3. HNO3 એટલે કયો એસિડ કહેવાય? નાઇટ્રિક એસિડ. HNO3 એટલે કયો એસિડ કહેવાય? નાઇટ્રિક એસિડ. HNO3 એટલે કયો એસિડ? નાઇટ્રિક એસિડ. નાઇટ્રિક એસિડ. યસ, નાઇટ્રિક એસિડ કહેવાય. અને એ જે નાઇટ્રિક એસિડ છે એની સાથે પ્રક્રિયા કરે 4CuNO3 twice plus N2O plus 5H2O બને. તો આ થઈ વાત કઈ ધાતુ મંદ એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન ઉત્પન્ન કરે. તો કે જે ધાતુ હાઇડ્રોજન થી વધુ સક્રિય છે ઈ મંદ એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન ઉત્પન્ન કરશે અને જેની સક્રિયતા હાઇડ્રોજન થી ઓછી છે એવી ધાતુઓ મંદ એસિડ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન ઉત્પન્ન કરશે નહીં, પણ શું બનાવશે? ઈ પાણી.
હવે પછીની વાત છે આપણી ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયા. કોની કોની પ્રક્રિયા કરશું? ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ. તો એના માટે એક પ્રયોગ છે આખો. આપણે ખાવાનો સોડા અને ધોવાનો સોડા આવા બે શબ્દો વારંવાર ગઈકાલે ચર્ચા કરતા હતા. ખાવાનો સોડા અને ધોવાનો સોડા. તો સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ Na2CO3 આને કહેવાય સોડિયમ કાર્બોનેટ અને બીજું NaHCO3 સોડિયમ હાઇડ્રોજન અથવા તો બાય બે શબ્દ લખાય. તમે હજી નાના છો એટલે બાય નો લખતા, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. બરાબર? તો આને કહેવાય કયો સોડા કહેવાય? આને સોડિયમ કાર્બોનેટ એટલે ધોવાનો સોડા. યસ, ધોવાનો સોડા. સાહેબ અમને થોડી ખબર હોય, અમે થોડા કપડા ધોયા. શીખી જાઓ ધીમે ધીમે. ધીમે ધીમે આમાં આ આવે ને કેમ કે હાઇડ્રોજન બાયકાર્બોનેટ બાય આવે ને એટલે બધું શીખાઈ જાય. એટલે હાઇડ્રોજન બાય એટલે હાઇડ્રોજન કાર્બોનેટ. આ તો કેટલા ખોખડી ગયા, વાર છે. ખાવાનો વારો નહીં આવે અને ધોવાના સોડાનો જ ઉપયોગ કરવો જોઈએ. ઘણા એમાં છે ને મારા જેવા સાહેબ ને બધી ખબર હોય. શાંતિ રાખો, એવું નથી કહેવાનું. એ ધ્યાન દેજો. સોડિયમ બાયકાર્બોનેટ અથવા તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એને શું કહેવાય? ખાવાનો સોડા. અને આ છે Na2CO3 એટલે ધોવાનો સોડા. આપણે વાત કરવાની છે ખાવાના અથવા તો ધોવાના સોડાની હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા. તો શું કરવાનું છે? એક કસનળીની અંદર, આની પહેલા જે એક આકૃતિ દોરી હતી ને એમ, એક કસનળીની અંદર શું લેવાનું છે? ખાવાનો અથવા તો ધોવાનો સોડા લેવાનો. 0.5 ગ્રામ જેટલો Na2CO3 અથવા તો NaHCO3 લો. કેટલો? 0.5 ગ્રામ. શું લેવાનું? Na2CO3 અથવા તો NaHCO3 લો. અધર પધર તો કસનળી રહી નહીં એટલે હું એને સ્ટેન્ડમાં ગોઠવી દઉં. તમને એમ થાય પછી સાહેબ તો જો પછી હાવ હાકવા માંડ્યો, અધર પધર બાબુ કરી દે. ચાલો, આ કસનળીને સ્ટેન્ડમાં રાખેલી છે. બરાબર? ચીપિયાથી વ્યવસ્થિત આમ ફીટ બેહાડી. એમાં 0.5 ગ્રામ જેટલો Na2CO3 અથવા તો NaHCO3 ધોવાનો અથવા તો ખાવાનો સોડા લીધો. એમાં શું કીધું? 2 ml જેટલો આમાં આ સોડા ને એમાં ઉપરથી ચિસલ ફનેલ મારફતે આવી ગરણી હોય ને એના મારફતે તમારે શું નાખવાનું છે? HCl. શું નાખવાનું છે? HCl. આશરે કેટલો? 2 ml જેટલો HCl એમાં નાખો. 2 ml. પછી આ જે નળી અંદર ડુબાડી રાખીશ. બીજી એક નળી, કાચની નળી આમાંથી કાઢવાની. આ કાચની નળીને વિમોચન નળી કહેવાય. શું કહેવાય? આ કાચની નળીને શું કહેવાય? આ વિમોચન નળી જે છે, વિમોચન નળી. હા, યસ યસ, વિમોચન નળી જ કહેવાય. આ વિમોચન નળીને બીજી એક કસનળીમાંથી અહીંયા રાખી એમાં પાણી ભરવાનું. સોરી, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ભરવાનું છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે ચૂનાનું નીતર્યું પાણી, CaOH ટ્વાઇસ એમાં ભરવાનું.
પ્રક્રિયા થઈને શું થશે એની આપણે ચર્ચા કરવાની છે. તો હવે જેવો HCl નાખશું કે આની સાથે પ્રક્રિયા કરશે. તો Na2CO3 સામાન્ય સમીકરણ જોઈએ. Na2CO3 + 2HCl gives 2NaCl + H2O + CO. જો આ 2Na આ 2Cl સાથે પ્રક્રિયા કરે 2NaCl પછી CO2 CO3 માંથી CO2 એક ઓક્સિજન હોય તો આ બે હાઇડ્રોજન અને જોડાય પાણી. એટલે આ પ્રક્રિયાને અંતે શું ઉત્પન્ન થશે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થશે. આ ઉત્પન્ન થતો જે કાર્બન ડાયોક્સાઇડ છે એ ક્યાંથી પસાર થશે? આ ચૂનાના નીતરિયા પાણીમાંથી. તો આ ચૂનાનું નીતરિયું પાણી છે એનો રંગ બદલાશે. કેવો થઈ જશે? એ દૂધિયા. કેવો રંગ થઈ જાય ચૂનાના નીતરિયા પાણીનો? દૂધિયા રંગ થઈ જશે. હવે પ્રશ્ન એ પૂછે કે આ CaOH ટ્વાઇસ ચૂનાના નીતરિયા પાણીને બીજા કયા નામે ઓળખાય? તો આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ શું કહેવાય? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. બીજા શબ્દોમાં કહીએ તો શું કહેવાય એને? ચૂનાનું નીતરિયું પાણી અથવા તો લાઇમ. લાઇમ એટલે ચૂનો. લાઇમ વોટર ચૂનાનું પાણી એટલે બીજા શબ્દોમાં શું કહેવાય એને? લાઇમ વોટર પણ કહેવાય. એને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કહેવાય તો કે હા. ચૂનાનું નીતરિયું પાણી કહેવાય તો કે હા. લાઇમ વોટર કહેવાય તો કે હા. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કહેવાય તો કે હા. એ સાહેબ એટલા બધા નામ. હવે તમારા નામ નહીં હોય લાલ્યો મૂંજો કાન્યો ને ગટ્યો ને હોય ને. અરે તારા નામ છે હજાર. સોરી CaOH કેવું તારા નામ છે ચાર. ક્યાં નામે તને ઓળખાઉં? કોઈ કહે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, કોઈ કહે લાઇમ વોટર, કોઈ કહે ચૂનાનું નીતરિયું પાણી. હવે આ ચૂનાના નીતરિયા પાણીમાંથી શું થાય? કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર થાય. તો ચૂનાનું નીતરિયું પાણી કેવું બની જાય? દૂધિયા. તો શું તમે આ અવલોકન સ્પષ્ટ રીતે એનો દૂધિયો રંગ જોઈ શકશો? નહીં, સ્પષ્ટ રીતે અવલોકન દૂધિયો રંગ અવલોકન નથી. આ રાસાયણિક પ્રક્રિયા એવી છે કે એનું સ્પષ્ટ અવલોકન કરવું થોડું મુશ્કેલ છે. શું કામ? કારણ કે આમાંથી વધારે પ્રમાણમાં જેવો કાર્બન ડાયોક્સાઇડ આમાં જોડાઈ જાય, વધારે પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ એમાં જોડાઈ જાય તો એમાંથી શું બની જાય છે? CaOH ટ્વાઇસ માંથી શું બની જાય? CaHCO3 ટ્વાઇસ બની જાય છે. અને CaHCO3 ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ જે છે એ પાણીમાં દ્રાવ્ય છે. અને કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે એ જે છે CaOH ટ્વાઇસ CO2 સાથે પ્રક્રિયા કરશે, કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બનાવશે અને એ સફેદ રંગના અવક્ષેપ આવે છે. શું કીધું? વધારે પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે પ્રક્રિયા થાય તો એમાંથી શું બની જાય છે? ફરી પાછું કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી બની જાય છે. પછીનો પ્રશ્ન છે સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની HCl સાથેની પ્રક્રિયા. આ સોડિયમ કાર્બોનેટની HCl સાથે પ્રક્રિયા લખી. હવે જો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ હોય એને HCO3 લઈએ તો એક જ HCl લેવાનો અને શું બનશે? આ એને આ Cl સાથે પ્રક્રિયા કરશે, એને Cl બનશે. આ એક હાઇડ્રોજન, આ બીજો હાઇડ્રોજન, એટલે બે હાઇડ્રોજન અને આમાંથી એક પાણી એટલે H2O + CO. આવા સમીકરણો પૂછે છે કે સમીકરણ પૂર્ણ કરો. NaHCO3 + HCl gives ખાલી જગ્યા. તો આ Cl અને Na જોડાય એટલે NaCl, આ હાઇડ્રોજન ને હાઇડ્રોજન એટલે H2O, આમાંથી એક ઓક્સિજન લઈને એટલે H2O + CO2. પછીનો પ્રશ્ન છે અને એ છે પ્રશ્ન નંબર 10. આ વાત મારા ખ્યાલથી આપને સમજાઈ ગઈ હશે.
કોની પ્રક્રિયા કરાવી હતી? સોડિયમ કાર્બોનેટ અથવા તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. ખાવાનો સોડા અથવા તો ધોવાનો સોડા ની પ્રક્રિયા કોની સાથે? મંદ HCl સાથે કરતા. શું ઉત્પન્ન થયું હતું? કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયાની ફરક શું થઈ? તો કે ચૂનાના નીતરિયા પાણીમાંથી એક કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા ચૂનાના નીતરિયા પાણીનો રંગ કેવો બની જાય છે? દૂધિયો. આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં વધારે પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરીએ તો શું બને? તો કે કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ CaHCO3 twice. CaHCO3 twice. આને કહેવાય કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા તો કેલ્શિયમ બાયકાર્બોનેટ. જેની પાણીમાં દ્રાવ્યતા કે શું દ્રાવ્ય છે? તો વધુમાં કહીએ તો કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ પાણીમાં કેવો છે? શું દ્રાવ્ય છે? આ કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટમાં પ્રક્રિયાથી ફરીથી આપણે પાછો ચૂનાનો પથ્થર મેળવી શકીએ, એટલે ચૂનો કેલ્શિયમ કાર્બોનેટ મેળવી શકીએ. હવે પછીની પ્રક્રિયાની વાત થઈ, આગળ વધીએ. તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે CaOH twice ના દ્રાવણમાં ઓછા પ્રમાણમાં અને વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા કઈ નિપજો પડે? ઓછા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે તો પાણીમાં અદ્રાવ્ય એવો કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 ચૂનાનો પથ્થર બને છે અને જેને કારણે ચૂનાનું નીતરિયું પાણી કેવું બની જાય? દૂધિયું. ઓછા પ્રમાણમાં નાખીએ તો CaOH twice plus CO2 gives CaCO3. CO3 CO આ CO2 માં એક O પડી જાય CO3 બે હાઇડ્રોજન ને એક ઓક્સિજન એટલે તો શું બની જાય? ઓછા પ્રમાણમાં જો કાર્બન ડાયોક્સાઇડ નાખીએ તો કેલ્શિયમ કાર્બોનેટ અને કેલ્શિયમ કાર્બોનેટ એટલે શું? ચૂનાનો પથ્થર. આ ચૂનાનું પાણી તો હતું, CaOH twice એટલે ચૂનાનું પાણી તો હતું જ. તેમાં ઓછા પ્રમાણમાં જો કાર્બન ડાયોક્સાઇડ વાયુ નાખીએ તો કેલ્શિયમ કાર્બોનેટ અને શું બને છે? પાણી. અને આ દ્રાવણ કેવું બને? દૂધિયું. હવે એમાં વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ નાખો. હજી આજે બની ગયું ને, હજી આમાં કાર્બન ડાયોક્સાઇડ નાખો. CaCO3 plus H2O plus CO2. જો કાર્બન ડાયોક્સાઇડ જો તો CaHCO3 twice કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બનશે અને સાથે સાથે શું બનશે કે બને એમ છે? જો જે ચેક કરો Ca હાલો એક Ca આવી ગયો, બે હાઇડ્રોજન આ CO3 અહીંયા CO3 આ CO ને એનો એક O એટલે CO3 બે વાર, આ CO3 બે વાર, બે હાઇડ્રોજન આવી ગયા, પૂરું થઈ ગયું. કાઈ વધે જ નહીં, કઈ છે જ નહીં, કઈ વધતું જ નથી. એને કહેવાય કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. શું બની જાય? વધારે પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વધારે વાયુ પસાર કરતા કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ જે ચૂનાના નીતરિયા પાણીનો જે દૂધિયો રંગ હતો ને એ દૂધિયા રંગને શું કરી દે છે? એ દૂર કરી દે છે. શું કરે? ચૂનાના નીતરિયા દૂધિયા પાણીનો રંગ દૂર કરી દે. એટલે જ તમારી દિવાલો છે, જ્યારે દિવાલો ઉપર ચૂનો કરવામાં આવતો હોય ત્યારે શરૂઆતમાં એ દૂધિયો રંગ લાગે, પછી થોડાક કલાકો પસાર થાય, જેવો એ હુકાય એટલે ચળકાટ મારતો સફેદ રંગ પ્રાપ્ત થાય છે. પછી કેલ્શિયમ કાર્બોનેટ કુદરતમાં કયા સ્વરૂપે મળે છે? કેલ્શિયમ કાર્બોનેટ ચૂનાનો પથ્થર લાઇમસ્ટોન. તો કે કેલ્શિયમ કાર્બોનેટ કુદરતની અંદર લાઇમસ્ટોન, પછી ચાક એટલે ચોક, આરસપાણ, પરવાળા અને શંખ. ચૂનાનો પથ્થર કયા સ્વરૂપે મળે? કેલ્શિયમ કાર્બોનેટ કયા સ્વરૂપે મળે? કે ચૂનાનો પથ્થર, ચાક, પછી શંખ, આરસપહાણ અને પરવાળા ના સ્વરૂપની અંદર
પરવાળા એટલે શું? પરવાળા તમે નામ સાંભળ્યું હશે. પરવાળાનો એક ડુંગર છે, પિરોટન ટાપુ. પરવાળાનો ડુંગર જામનગર પાસે આવેલો છે ડુંગર. સમુદ્રની અંદર આ પથ્થર હોય જેને પરવાળા, એટલે કાણા કાણા વાળો પથ્થર હોય સમુદ્રમાંથી નીકળતા. કોઢ થયો હોય ને એવો પથ્થર હોય જેને શું કહેવાય? પરવાળા. સામુદ્રિક પથ્થર જેને શું કહીશું આપણે? પરવાળા કહીશું. એની અંદર પણ શું હોય છે? કેલ્શિયમ કાર્બોનેટ જોવા મળે છે. આ મીટિંગ પૂરી થઈ જાય એટલે જોડાશું તરત.